ત્રિએક ઈશ્વર એટલે ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્માના નામમાં શ્રીને રાજકોટ પ્રભુ મંદિરમાં આજની આ પવિત્ર આશીર્વાદિત ભક્તિ સભામાં આપ સર્વનો આવકાર કરું છું. એ વિશ્વાસ સાથે કે જે પ્રભુ આપણી મધ્ય છે, જે પ્રભુ આપણને અહીં લઈ આવ્યા છે, તે દ્વારા ચોક્કસ આજે આપણે આશીર્વાદિત થઈશું. ઈશ્વર જ્ઞાની યોહાનને ઈસુનું જે પ્રકટીકરણ થયું તેમાં એના પહેલા અધ્યાયમાં અને તેની 17મી કલમમાં તેણે આ રીતે નોંધ્યું છે: જ્યારે મેં ઈસુને જોયો ત્યારે મુએલા જેવો થઈને હું તેના ચરણ આગળ પડી ગયો. પછી તેણે પોતાનો જમણો હાથ મારા પર મૂકીને કહ્યું કે બીમા, પ્રથમ તથા છેલ્લો હું છું અને હું જીવંત છું. હું મૂવો પણ હતો અને જુઓ સદાકાળ જીવંત છું, અને મરણ તથા હાદેશની કૂચીઓ મારી પાસે છે. આ પ્રભુ ઈસુનું વચન છે. આમેન. આવો પ્રાર્થનામાં નમીએ પ્રાર્થના કરીએ. ઈશ્વર જ્ઞાની યોહાનને જેણે દર્શન આપ્યું એવા જીવંત ઈશ્વર પ્રભુ ઈસુ ખ્રિસ્ત, અમે તમારા પવિત્ર ચરણો આગળ યોહાનની જેમ નમી પડીએ છીએ, ઝૂકી જઈએ છીએ, તમને પ્રણામ કરીએ છીએ, કેમ કે તમે જ પ્રથમ અને છેલ્લા ઈશ્વર, તમે જ મુવા હતા અને તમે જ જીવંત છો, કેમ કે આલ્ફા અને ઓમેગા તમે છો. હાદેશની કૂચીઓ જેની પાસે છે, જીવન અને મરણ જેના સત્તામાં છે, એવા ઈશ્વર તમે છો, કેમ કે તમે જ પુનરુત્થાન છો. પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. એવા ઈશ્વરની આરાધના કરીએ છીએ કે જે હતા, જે છે અને જે હંમેશા રહેવાના. કશું જ નહોતું ત્યારે પોતાના શબ્દથી જેણે સર્વનું સર્જન કર્યું છે. આ વિશાળ પૃથ્વી, બ્રહ્માંડ, અસંખ્ય તારાઓ, ગ્રહો, એ સર્વનો અધિકાર જેની પાસે છે, એ સર્વ પર નિયંત્રણ જે કરી રહ્યા છે, એ સર્વને એક ચોક્કસ આયોજનમાં ચલાવનાર ઈશ્વર જે છે, એ તો તમે છો બાપ. પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. એવા મહાન ઈશ્વર કે જે આત્મા દ્વારા આજે અમારી મધ્ય છે. એવા મહાન ઈશ્વર કે જેનો સમાવેશ આકાશોના આકાશો પણ ન કરી શકે, એવા મહાન ઈશ્વર આજે અત્યારે અમારી મધ્ય છો. અમને જોઈ રહ્યા છો, અમને સાંભળી રહ્યા છો, જેનું હૃદય પોતાના ઘરમાં એટલે આ પવિત્ર ભવનમાં છે, જેના કાન આ પવિત્ર ભવન તરફ છે, જેની આંખો ચો તરફ છે, એવા ઈશ્વર અમે તમારી આરાધના કરીએ છીએ. પ્રભુ, આજે અમે તમારું ભજન કરવા આવ્યા છીએ, ત્યારે અમને એવી કૃપા આપો કે આત્માને સત્યતાથી તમારું ભજન કરીએ, અને એ ઈશ્વર કે જે જીવંત છે તેના પર વિશ્વાસમાં દ્રઢ થઈએ, તેને અનુભવીએ, તેને મહેસૂસ કરીએ, તેને પામીએ, તેનામાં આવી જઈએ અને એને અમારામાં સ્વીકારીએ. એ માટે આજની આ સભાને તમે આશીર્વાદિત કરો. ક્વારની આગેવાનીમાં અમે જે ગીતો ગાઈએ, પ્રભુ તમારી આગળ એ માન્ય અર્પણ બની જાય. જે પ્રાર્થનાઓ કરવામાં આવે, પ્રભુ એક એક વ્યક્તિના હૃદયના વિચારોને વેગળેથી પારખનાર ઈશ્વર, તમે પ્રાર્થનાઓને માન્ય કરજો. તમારું વચન જ્યારે વાંચવામાં આવે ત્યારે એ જીવંત વચન કે જે ફળ આપ્યા વગર પાછું નથી ફરતું, એ વચન આજે ઘણા બધાના જીવનોમાં આશીર્વાદ લાવનાર બની જાય, એવી કૃપા તમે થવા દો. અને માટે અમે બધાને આ ભક્તિ સભાને, આ પ્રિમાઇસીસને
ઈશુના લોહીમાં તમે કબર કરો, પવિત્ર આત્માથી ભરો. પ્રભુ ઈશુના નામમાં મારા આરાધનાના અર્પણો અને પ્રાર્થના સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમેન. આવો આપણા જીવંત ઈશ્વરને માન અને મહિમા આપતા આપણે ભજન સંગ્રહમાંથી ગીત નંબર 41માં જોડાઈશું. આપણી જગ્યા પર ઊભા થઈએ અને ભજન સંગ્રહમાંથી ગીત નંબર 41, 41 નંબરનું ગીત ક્વાયરની આગેવાનીમાં આપણે ગાઈશું. આ
ઊભા જ રહેતા ભજન સંગ્રહની પાછળ જે પ્રેરિતોનું વિશ્વાસનામું આપવામાં આવ્યું છે તે આપણે ઊભા જ રહીને સાથે વાંચીને ત્રિએક ઈશ્વર ઉપરનો વિશ્વાસ આપણે પ્રગટ કરીએ. ભજન સંગ્રહની પાછળ જે પ્રભુ ભોજનની પવિત્ર વિધિ આપવામાં આવી છે તેમાં પૃષ્ઠ નંબર 363 ઉપર પ્રભુ ભોજનની વિધિમાં વિભાગ નંબર 14 પ્રેરિતોનું વિશ્વાસનામું સાથે સાથે વાંચીને ત્રિએક ઈશ્વર ઉપરનો આપણો વિશ્વાસ જાહેર કરીએ. સર્વ સત્તાધારી ઈશ્વર પિતા, આકાશ તથા પૃથ્વીનો કર્તા, તેના પર હું વિશ્વાસ કરું છું. વળી તેનો એકનો એક પુત્ર ઈસુ ખ્રિસ્ત આપણો પ્રભુ, તેના પર હું વિશ્વાસ કરું છું. તે પવિત્ર આત્મા દ્વારા ગર્ભે રહ્યો, કુંવારી મરિયમને ઉદરે જન્મ્યો, પોન્તિયુસ પિલાતની હકુમતમાં દુઃખ ભોગવ્યું, ક્રૂસે જડાયો, મરણ પામ્યો તથા દટાયો, અધર સ્થાનમાં ઉતર્યો, તે ત્રીજે દિવસે મુએલામાંથી ઉત્થાન પામ્યો, સ્વર્ગમાં ચડી ગયો અને સર્વ સમર્થ ઈશ્વર પિતાને જમણે હાથે બિરાજમાન છે. તે ત્યાંથી જીવતા તથા મુએલાનો ન્યાય કરવા સારું આવનાર છે. વળી પવિત્ર આત્મા પર હું વિશ્વાસ કરું છું અને પવિત્ર સાર્વત્રિક મંડળી, સંતોની સંગત, પાપોની ક્ષમા, દેહનું પુનરુત્થાન તથા અનંત જીવન એ સર્વ હું માનું છું. આમેન. આપણે બેસીએ. આવો આ સમય આપણે આભાર સ્તુતિ પાપ ઉલ્લાસની પ્રાર્થનામાં આપણા મસ્તકો નમાવીશું અને મહિલા સંગતના સભ્ય સ્મિતાબેનને વિનંતી કરીશ કે તેઓ આપણને આભાર સ્તુતિ પાપ ઉલ્લાસની પ્રાર્થનામાં દોરશે. આપણે પ્રાર્થના કરીએ. પવિત્ર 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 સૈન્ય જીવતા ને જાગતા પરમેશ્વર પિતાજી, આકાશ તમારું રાજ્યસન છે, પૃથ્વી તમારું પાયસન છે. ગઈ રાત જ્ઞાન મીઠી નિંદ્રા આપી સવારે સુપ્રભાત જોવા માટે શક્તિમાન કર્યા છે, માટે તમારો આભાર મને તમારી સ્તુતિ કરીએ છીએ. પરમેશ્વર પિતાજી, તમે અમને તમારી માતૃભાષામાં અમને બાઇબલ આપ્યું છે, માટે તમારો આભાર મને તમારી સ્તુતિ કરીએ છીએ. પરમેશ્વર પિતાજી, ઘણા વાલાઓ છે કે આજનો દિવસ જોવા માંગતા હતા, પરંતુ પરમેશ્વર પિતાજી તમારી નરી દયા અને કૃપાને કારણે અમે આજનો દિવસ જોઈ શક્યા છીએ, માટે તમારો આભાર મને તમારી સ્તુતિ કરીએ છીએ. પરમેશ્વર પિતાજી, તમે અમને સુંદર પ્રભુ મંદિર પૂરું પાડ્યું છે, માટે તમારો આભાર મને તમારી સ્તુતિ કરીએ છીએ. બાળક સાહેબ આપ્યા છે કે અમને પરમેશ્વર પિતાજી જે ઉત્તેજનકદાયક સંદેશાઓ આપે છે, અમારી મંડળીમાં પરમેશ્વર પિતાજી જે આત્મિક વાતાવરણ ઊભું કરનાર પરમેશ્વર પિતાજી એવા સેવક આપ્યા છે, માટે ધન્યવાદને આભાર જ માનીએ છીએ. પરમેશ્વર પિતાજી, પ્રાર્થના સ્તુતિ અને આભાર માનીએ છીએ કે અમને પાસ્ટોરેટ કમિટી આપી છે, મહિલા સંગત આપ્યું છે, ક્વાયર આપ્યું છે, સિનિયર સિટીઝન આપ્યું છે. પરમેશ્વર પિતાજી, દરેક બાબતોને માટે અમે તમારો આભાર માનીએ છીએ. પોલ ટીમ અને પિત્તર ટીમને માટે તમારો આભાર માનીએ છીએ. પરમેશ્વર પિતાજી, બુધવારની જે સંગત આપી છે, માટે તમારો આભાર માનીએ છીએ. પરમેશ્વર પિતાજી, જે વિશ્વાસી ભાઈ બહેનો, હા પરમેશ્વર પિતાજી, જે વિશ્વાસ કરે છે તમારા ઉપર, એવા મિત્રો અમને પૂરા પાડ્યા છે, માટે તમારો આભાર મને તમારી સ્તુતિ કરીએ છીએ. અમારી મંડળીને માટે અમે ગર્વ લેવા જેવી બાબત છે કે પરમેશ્વર પિતાજી દરેક બાબતોમાં હા પરમેશ્વર પિતાજી આગળ અને આગળ તમારા એકલાનું જ નામ બુલંદ મનાય, તેના માટે અમે ખરેખર ધન્યવાદને આભાર જ માનીએ છીએ. પરમેશ્વર પિતાજી, પ્રાર્થના સ્તુતિ કરીએ છીએ કે અમે અમારા ખાલી દેખાવો નહીં, પરંતુ અમે અમારા જીવ હૃદયથી પૂરેપૂરા જીવ મનથી પરમેશ્વર પિતાજી તમારી સ્તુતિ આરાધના કરી શકીએ અને ફક્ત ને ફક્ત તમને એકલાને જ માન મહિમા અને ગૌરવ મળે, તેના માટે પ્રાર્થના સ્તુતિ કરીએ છીએ. હા પરમેશ્વર પિતાજી, જો કોઈ પણ બાબતે કોઈ પણને સંતોષ હોય, હા પરમેશ્વર પિતાજી, તો મન દુઃખ ન રાખે, પરંતુ એકબીજાને માફી આપનાર બાળક બની શકે. અમારી મંડળીમાં નહીં, પરંતુ જુદી જુદી મંડળીઓમાં જે અમે સાંભળીએ છીએ એ પ્રમાણે જે કજિયા કંકાસને ઝઘડા ચાલે છે, તો પરમેશ્વર પિતાજી તમે સર્વસ્વ બાબતો તમે જાણો છો, ત્યારે આ શેતાનનું કામ છે. હા પરમેશ્વર પિતાજી, આ શેતાનનું કામ છે. તો પરમેશ્વર પિતાજી, એકબીજાને માફી આપનાર બની શકે અને એકબીજાને માફ કરનાર બની શકે, તેના માટે અમે તમારો આભાર માને છે કે દરેક એવા વ્યક્તિઓને રૂડું મન આપો કે એકબીજાને માફી આપે. પરમેશ્વર પિતાજી, જ્યારે તમારું આવવું નજદીક છે, ત્યારે પરમેશ્વર પિતાજી ભાઈ બહેનની સાથે ઝઘડો છે, માતા દીકરીની સાથે ઝઘડો છે, કુટુંબ કજિયા કંકાસ ઝઘડા ચાલી રહ્યા છે, તે સર્વ બાબતોને અમે તમારી પાસે લાવીએ છીએ.
પરમેશ્વર પિતાજી આ ઝઘડાઓમાંથી તમે મુક્ત કરો. હા પરમેશ્વર પિતાજી, અમે પ્રાર્થના સ્તુતિ કરીએ છીએ, આભાર માનીએ છીએ કે તમને અમને મિત્ર મંડળ એવા આપ્યા છે કે ઉત્તેજનદાયક અમારા માટે પ્રાર્થના કરે છે, અમને ઉત્તેજનદાયક એક વચન કહે છે અને પરમેશ્વર પિતાજી અમારું કાર્ય સફળ થાય છે. કેમ કે અમારી મંડળીમાં પરમેશ્વર પિતાજી જ્યારે જ્યારે કાંઈ પણ જરૂરિયાત હોય ત્યારે એક પ્રાર્થનાની સંગત આપી છે. પ્રાર્થનાથી ઉત્તેજન મળે છે. માટે ખરેખર અમે તમારો આભાર માને તમારી સ્તુતિ કરીએ છીએ. પરમેશ્વર પિતાજી, અમારી મંડળીને માટે અમે ખરેખર ગર્વ જેવી બાબત છે કે પરમેશ્વર કોઈ પણ વ્યક્તિ હોય એમને જ્યારે જરૂરિયાત હોય ત્યારે એમને પડખે આખી મંડળી ઊભી રહે છે. તેને માટે અમે તમારો આભાર માને તમારી સ્તુતિ કરીએ છીએ. પરમેશ્વર પિતાજી, અમે આભાર માને સ્તુતિ કરીએ છીએ કે પ્રભુ મંદિર પૂરું પાડ્યું છે. હા પરમેશ્વર પિતાજી, વચનના ખુલાસા કરવાને માટે પાળક સાહેબ આપ્યા છે, માટે તમારો આભાર માનીએ છીએ. ઘણી જગ્યાએ પાળક સાહેબ નથી હોતા. હા પરમેશ્વર પિતાજી, ચર્ચ નથી હોતા, પરંતુ છતાં કોઈ પણ ઘરમાં બેસીને તેઓ પ્રાર્થના સંગત કરે છે. હા ઘણી જગ્યાઓ પ્રભુ તમારું નામ તેઓ છાની રીતે રહે છે. ત્યારે અમને પૂરેપૂરા મોકળાશથી અમે બાઇબલ લઈને આવી શકીએ છીએ, ભજન સંગ્રહ લઈને આવી શકીએ છીએ અને અમે અત્યારે અમારા હોઠો દ્વારા પરમેશ્વર પિતાજી સુંદર રીતે જે ગીતો ગાઈ શકીએ છીએ, પરમેશ્વર પિતાજી તમારા વચનો વાંચી શકીએ. માટે તમારો આભાર મને તમારી સ્તુતિ કરીએ છીએ. અમે વચનો વાંચનાર નહીં પરંતુ એને પાળનાર થઈએ. હા પરમેશ્વર પિતાજી, પ્રાર્થના સ્તુતિ કરીએ છીએ કે વચનો અમારા હૃદયમાં કામ કરે, કે જ્યારે અમારી પાસે બાઇબલ ન હોય તો એ વચનોનું અમે રટણ કરી શકીએ. તેને માટે પરમેશ્વર પિતાજી અમને હૃદય આપો, અમને મન આપો, યાદદાસ્ત શક્તિ એવી આપો. તેને માટે અમે તમારો આભાર મને તમારી સ્તુતિ કરીએ છીએ. પરમેશ્વર પિતાજી, પ્રાર્થના સ્તુતિ કરીએ છીએ કે પરમેશ્વર જે કોઈ ભાઈ બહેન માંદા છે ઘરે કે હોસ્પિટલમાં, તેમ અમે જાણતા નથી, તો દરેકના ખાટલા પાસે જઈ તમે તમારા નિરોગી આત્માનો સ્પર્શ કરી ને સાજાપણું મળે તેને માટે પ્રાર્થના કરીએ છીએ. પરમેશ્વર પિતાજી, પ્રાર્થના સ્તુતિ કરે જે ઘરોમાં મરણના દૂતે પ્રવેશ કર્યો હોય, સ્વજનના જવાથી દુઃખિત પરિવાર, દુઃખિત કુટુંબને તમે દિલાસો આપજો, રડતાઓના તમે આંસુ લૂજો. પરમેશ્વર પિતાજી, અમારી આભાર સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થના તમારી આગળ માન્ય થવો. આમેન.
શાસ્ત્ર બાઇબલમાં નવા કરારના વિભાગમાં કરંતીઓને પાઉલ પ્રેરિતે લખેલો પહેલો પત્ર, કરંતીઓનો પહેલો પત્ર, તેનો 15મો અધ્યાય, તેના 20મા વચનથી 28મા વચનને આપણે વાંચીએ તથા સાંભળીએ. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં નવા કરારના વિભાગમાં પહેલો કોરંથી 15મો અધ્યાય 20થી 28, અને પાસ્ટોરેટ કમિટીના સભ્ય જ્યોતિબેન આપણા માટે આ વચનો વાંચી સંભળાવશે. એ પહેલાં આવો આપણે આપણું પવિત્ર શાસ્ત્ર બાઇબલ ઊંચું કરીએ, એક નાના સ્તોત્રમાં જોડાઈશું. ક્વાર સાંભળીએ. પહેલો કોરિન્થીઓનો પત્ર 15મો અધ્યાય 20થી 28. પણ ખ્રિસ્ત મોલામાંથી ઉઠ્યા છે અને તે ઊંઘી ગયેલાનું પ્રથમ ફળ થયા છે. કેમ કે માણસ દ્વારા મરણ થયું, માટે માણસ દ્વારા મોલાનું પુનરુત્થાન પણ થયું. કેમ કે જેમ આદમ દ્વારા સર્વ મરે છે, તેમજ વળી ખ્રિસ્ત દ્વારા સર્વ સજીવન થશે. પણ દરેકને પોતપોતાના અનુક્રમે ખ્રિસ્ત પ્રથમ ફળ, ત્યાર પછી જેઓ ખ્રિસ્તના છે તેઓને તેમના આવવાના સમયે સજીવન કરવામાં આવશે. પછી જ્યારે તે ઈશ્વરને એટલે કે પિતાના રાજ્યને સોંપી દેશે, જ્યારે તે બધી રાજ્યસત્તા તથા બધો અધિકાર તથા પરાક્રમ તોડી પાડશે, ત્યારે અંત આવશે. કેમ કે તે પોતાના સર્વ શત્રુઓને પગ નીચે નહીં દાબે ત્યાં સુધી તેમણે રાજ કરવું જોઈએ. જે છેલ્લો શત્રુ નાશ પામશે તે મરણ છે, કેમ કે ઈશ્વરે બધાને તેમના પગ નીચે આધીન કર્યા. પણ જ્યારે તેમણે કહ્યું કે બધાને આધીન કરવામાં આવ્યા છે, ત્યારે બધાને સ્વાધીન કરનાર અલગ છે, તે સ્પષ્ટ દેખાય છે. પણ જ્યારે સર્વને તેમને આધીન કરવામાં આવશે, ત્યારે જેમણે સર્વને તેમને આધીન કર્યા છે તેમનો દીકરો પોતે પણ આધીન થશે, જેથી ઈશ્વર સર્વોપરી થાય. ઈશ્વર વાંચેલા વચન પર આશીર્વાદ આપો. આમીન. સ્તુતિ કરીએ, તેના નામને ઊંચું ઉઠાવીએ. કેમ કે યોહાન 3:16 લખવામાં આવ્યું છે કે કેમ કે દેવી જગત પર એટલી બધી પ્રીતિ કરી કે તેને પોતાનો એકાગી જનિત દીકરો આપ્યો. એ સારું કે જે કોઈ તેના નામ પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંત જીવન પામે. અને દીકરાએ પણ એટલો બધો પ્રેમ કર્યો છે. હિબ્રુઓને પત્ર તેનો 2 અધ્યાય ને 14માં લખવામાં આવ્યું છે, તો છોકરાઓ માંસ તથા લોહીના બનેલા હોય, માટે તે જ રીતે તેઓનો ભાગીદાર થયો, કે જેથી તે પોતે મરણ પામીને મરણ પર તથા સત્તા ધરાવનાર પર એટલે કે શેતાનનો નાશ કરે, અને મરણની બીકથી જેઓ આખા જીવન પર્યંત દાસત્વમાં હતા તેઓને મુક્ત કરે. હાલેલુયા. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ તમારે ને મારા જેવું સ્વરૂપ ધારણ કરી અને પોતાને ખાલી કર્યો છે. આવો જીવતા દેવનો આભાર માનતા એમની સ્તુતિ કરતા આપણે ગીત ગાશું. ભજન સંગ્રહમાંથી 55 નંબરનું ગીત, મિલકર હમ સન્ના તેરી ગાતે. किनारा
जहां को सुनाते, जय जय हो तेरी, महिमा हो तेरी प्रभु, हम सबको यह गीत सुनाते। हालेलुया जय जय हो तेरी, महिमा हो तेरी प्रभु, हम सबको यह गीत सुनाते। चारों तरफ घटाए, चारों तरफ घटाए, घनघोर बादल छाए, घनघोर बादल सूझे नहीं अब किनारा, तुझे नहीं तू ही हमारा सहारा, तू ही हमारा सहारा, सहारा। ले चल किनारे ले जा, बनकर तू माझी ले जा, हम सबको पार लगा दे। हालेलुया ले चल किनारे ले जा, बनकर तू माझी ले जा, हम सबको पार लगा दे। लेकर हम सन्ना तेरी गाते, सारे जहां को सुनाते, जय जय हो तेरी, महिमा हो तेरी प्रभु, हम सबको यह गीत सुनाते। हालेलुया जय जय हो तेरी, महिमा हो तेरी प्रभु, हम सबको यह गीत सुनाते। पापों में जीवन हमारा, कष्टों को झेल रहा है, कैसे बचेंगे सारे, कैसे बचेंगे सारे, पापी ये जीवन हमारा, हमारा। तू ही हमारी आशा, तू ही हमारा राजा, हम सबको पार लगा दे। हालेलुया तू ही हमारी आशा, तू ही हमारा राजा, हम सबको पार लगा दे। मिलकर हम सन्ना तेरी गाते, सारे जहां को सुनाते, जय जय हो तेरी, महिमा हो तेरी प्रभु, हम सबको यह गीत सुनाते। हालेलुया जय जय हो तेरी, महिमा हो तेरी प्रभु, हम सबको यह गीत सुनाते। હાલેલુયા, हालेलुया બોલો યેસુ મસીહ की जय। એ પ્રભુ તમને ને મને જીવન દેનારને માટે આવ્યો છે. હવે પ્રભુની પાસે જઈએ, કેમ કે આ સમય પ્રભુએ તમને ને મને આપ્યો છે. દૂતો પણ અને કરુઓ પણ એમની સ્તુતિ કરે છે. આવો તમે અને હું પણ એ જીવતા દેવની આરાધના કરતા ગીત ગાશું. પ્રભુ યેસુ મેરે મસીહ મેં આતા હું તેરે પાસ. ભજન સંગ્રહમાંથી હિન્દી વિભાગમાંથી 64 નંબરનું ગીત છે. અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામની સ્તુતિ કરીએ છીએ પિતા, કે પ્રભુ અમે સર્વ એક મનના અને ચિત્તના થઈને પિતા આ સમય તમારી હજુરમાં છીએ પિતા, અને પિતા અમારા જીવનો તમારી આગળ ખોલીએ છીએ પિતા. પ્રભુ એ તમે મહાન દેમ છો કે સ્વર્ગધામ છોડીને તમે અમારા માટે આવ્યા છો ને અમને ઉદ્ધાર દીધો છે. આવો સાથે મળીને स्वर्गधाम छोड़ के आया, उद्धार देने मुझे। स्वर्गधाम छोड़ के आया, उद्धार देने मुझे। शरणों में
તમારા નામની સ્તુતિ કરીએ છીએ. પિતા, એ સ્વર્ગધામ છોડીને તમે અમારા માટે આવ્યા. અમને પિતા જીવન દેનારને માટે પિતા અમારા પાપોની મુક્તિ આપવાને માટે પિતા આભાર. પિતા, અમે અમારે આ સમય અમારા પાપોની કબૂલાત કરીએ છીએ. વિચારવાની વર્તન દ્વારા કરેલા પાપને અમે ખુલ્લા પાડીએ છીએ. આવો સાથે મળીને ગાઈએ. मुझे पापों से छुड़ाने तूने क्रूस पर बहा दिया. मुझे पापों से छुड़ाने तूने क्रूस पर बहा दिया. इतना गहरा प्यार मैं भुला न सकूंगा बसी. इतना गहरा प्यार किया मैं भुला न सकूंगा बसी. मैं आता हूँ तेरे पास. પિતા, આ સમય અમે મંડળી શીખનાર એક મનના થઈને પિતા તમારી સમક્ષ ઊભા છીએ પિતા. ત્યારે અમારા જીવનને પિતા અમે તમારી આગળ ખુલ્લું પાડીએ છીએ પિતા. આ પિતા, અમે પાપી છીએ પિતા, અમે અબળ છીએ, પણ પિતા તમે અમને પ્રેમ કરો છો પિતા. આ પિતા તમે અમારો સ્વીકાર કરો પિતા, અને પિતા તમારા રાજ્યને માટે પિતા અમને તૈયાર કરો. આવો સાથે મળીને ગાઈએ. स्वीकार कर प्रभु मुझे अपने राज्य में ले. આવો સાથે મળીને ગાઈએ. स्वीकार कर આપણા હાથ પ્રભુને આગળ ખુલ્લા કરીએ. अपने राज्य में ले ले. आजा तू मेरी जिंदगी में, आजा तू मेरी जिंदगी में. मेरी जिंदगी तेरी मसीह. आजा तू मेरी जिंदगी में. मेरी जिंदगी तेरी मसीह. मैं आता हूँ तेरे पास. प्रभु यीशु मेरे मसीह. मेरे पापों के लिए ही उतार दे मसीह. मैं आता हूँ तेरे पास. પિતા આ સમય અમે તમારી ઉપસ્થિતિમાં છીએ પિતા. પિતા આભાર માનીએ છીએ તમારી ઉપસ્થિતિને માટે પિતા. પિતા આ સ્તુતિને માટે અમે તમારો આભાર માનીએ છીએ પિતા. એ વધસ્તંભના પ્રેમને માટે અમે તમારો આભાર માનીએ છીએ પિતા. પિતા, જે અમારે સહન કરવાનું હતું પિતા, એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમે તમારા માટે લઈ લીધું પિતા. આભાર માનીએ છીએ પિતા. પિતા, લખવામાં આવ્યું છે કે ઘેટી પોતાના કાતરનારની આગળ જે મૂંગી ઊભી રહે છે પિતા, એમ પ્રભુ ઈસુ ખ્રિસ્તે પિતા અમારા માટે સહન કર્યું પિતા. આવો આપણે આપણા મુખો ઉગાડીને પ્રભુને કહીએ, થેન્ક યુ પ્રભુ, થેન્ક યુ જીસસ. આવો એના રક્તને યાદ કરીએ, એના બલિદાનને યાદ કરીએ, અને આપણે એક ગીત ગાશું, તેરા લહુ બડા કિંમતી હે પ્રભુ. આવો એ જીવતા લવને માટે યાદ કરીએ, કેમ કે જ્યારે વધસ્તંભ ઉપરથી એમનું લઈ એ ભૂમિમાં ઉતર્યું અને ભૂમિ ફાટી ગઈ. એ દેવને અને લોકોની સમક્ષ જે પડદો હતો એ પડદો ઉપરથી નીચે સુધી ફાટી ગયો, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા તમારો ને મારો મધ્યસ્થીનો કરાર સિદ્ધ થઈ ગયો. આવો જીવતા દેવને થેન્ક યુ કહીને કહ્યું કે પ્રભુ તેરા લહુ બડા કિંમતી હે. तेरा लहू बड़ा कीमती है प्रभु. तेरा लहू बड़ा कीमती આવો જીવતા દેવને કહીએ, થેન્ક યુ પિતા તારા રક્તને માટે. तेरा लहू बड़ा कीमती है प्रभु. तेरा लहू बड़ा कीमती. क्योंकि उस लहू में जो ताकत है, क्योंकि उस लहू में जो ताकत है
लहू बहाया, तूने वो लहू बहाया, सारी दुनिया को बचाया है, सारी दुनिया को बचा, हमें बचाया है तेरा लहू। तूने वो लहू આપણે સાથે મળીને જીવતા દેવની સમક્ષ પ્રાર્થના કરીને કહીએ, પ્રભુ તારો નામ ધન્યવાદ। दुनिया को बचाया, अभी तूने किसी से कभी तूने किसी से न कुछ मांगा, कभी तूने किसी से ना कुछ चाहा। कभी तूने आओ किसी जीवता देवने थैंक यू प्रभु। कभी तूने किसी से न कुछ मांगा, कभी तूने किसी से न कुछ चाहा, तेरा लहू बड़ा कीमती है, तेरा लहू बड़ा कीमती है प्रभु, तेरा लहू बड़ा कीमती है, तेरा लहू बड़ा कीमती है, तेरा लहू बड़ा कीमती है प्रभु, तेरा लहू बड़ा कीमती है। આવો આપણે તાલી પાડીને જીવતા દેવને નામને કહીએ, થેન્ક યુ પિતા, તારા લવને માટે તારો આભાર કે લવ દ્વારા તમે અમને છુટકારો આપ્યો છે, એ સારી દુનિયાને બચાવ્યા છે પિતા, એ રક્તના બલિદાનને અમે યાદ કરીએ છીએ પિતા, એ પવિત્ર આત્મા દેવ આ સમય અમારી મધ્યે છે, જે અમારા રક્તના અમને શુદ્ધ અને પવિત્ર કરે છે, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા સર્વ બંધન તોડવામાં આવ્યા છે, સર્વ બીમારીને તોડવામાં આવી છે, અને પિતા એ ખ્રિસ્તના લહુ દ્વારા અમને શુદ્ધ અને પવિત્ર કરાવ્યા છે પિતા, આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ દેવ, ને પિતા તારા લવના કિંમતી બલિદાનને માટે આભાર માનીએ છીએ પિતા। પિતા એ ચોરને પણ છેલ્લે એવું કહી દીધું તું, ચોરે ખાલી એટલું જ કીધું કે જ્યારે તું તારા રાજ્યમાં આવે ત્યારે મને સંભાળજે, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે એટલું કીધું કે તું ખચિત જાણ કે આજે તું મારી સાથે પારાદેશમાં છે। હાલેલુયા પિતા, એટલો મહાન પ્રભુ તું છો, તું ઉદ્ધાર દેનાર દેવ છો પિતા, તું અમારા પાપોની યાદી રાખતો નથી પિતા, આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ પિતા। આ પિતા અમે જ્યારે હાક મારીએ ત્યારે તું હાજર મદદગાર દેવ બન્યો છે પિતા। પિતા બસ અમે તમારી ઉપર વિશ્વાસ રાખીએ પિતા, અમે અમારો રજબરજનો વધસ્તંભ ઉચકીને તારી પાછળ ચાલીએ પિતા। આજે પિતા અમે ક્વાયર તરીકે નહીં પણ એક મંડળી, એક જીત થઈને પિતા અમે તમારી સમક્ષ કન્યા બનીને રેડી થઈને ઊભા છીએ પિતા, ને પિતા તમે અમારો સ્વીકાર કરો પિતા, ને પિતા તમે અમને શુદ્ધ અને પવિત્ર કરો। આભાર માનીએ છીએ પિતા આ સમયને માટે, તમારા પ્રેમને માટે, તમારા રક્તને માટે, પ્રભુ ઈસુના નામથી માંગ્યું છે ને મળ્યું છે વિશ્વાસ સાથે, આમેન। આવો બેસીએ। આ સમયે આપણે મધ્યસ્થીની ખાસ પ્રાર્થનામાં જોડાવા માંગીએ છીએ। ખાસ કરીને પહલગામ કાશ્મીરમાં જે આતંકવાદી હુમલો થયો છે તેમાં જે વહાલાઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેના પરિવારજનોને પ્રાર્થનામાં યાદ રાખીએ, અને ભારત અને પાકિસ્તાનના બોર્ડર ઉપર જે વાતાવરણ તંગ થયું છે, પ્રભુ ત્યાં શાંતિ સ્થાપે, પ્રભુ બધાને સમજણનો આત્મા આપે, તે માટે પણ આપણે ખાસ પ્રાર્થનામાં જોડાઈશું। આવો આપણા મસ્તકો પ્રભુની આગળ નમાવીએ, પ્રાર્થના કરીએ। હે અમારી પ્રાર્થનાના સાંભળનાર એવા જીવંત ઈશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ, કેમ કે પ્રભુ તમે એ ઈશ્વર છો કે જે અમે બોલીએ એ પહેલાં અમે માંગીએ એના કરતાં વિશેષ આપવાનું સામર્થ્ય ધરાવો છો, અને સાંભળો છો એટલું જ નહીં પણ પ્રત્યુત્તર આપો છો। પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપતા અત્યારે અમે ખાસ છીએ રાજકોટ મંડળીને માટે પ્રાર્થના કરીએ છીએ। પ્રભુજી, મંડળીમાં જે અલગ અલગ અંગો આપ્યા છે, પાસ્ટોરેટ કમિટીને માટે, સિનિયર સિટીઝન્સને માટે, ક્વાયરને માટે, સન્ડે સ્કૂલને માટે, યુથને માટે, મહિલા સંગતને માટે, તેમજ નવા વિશ્વાસીઓ મધ્યે જે સેવાઓ ચાલે છે તેના માટે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ। કોટેજ પ્રેયર ગ્રુપ ચાલે છે, બાઇબલ અભ્યાસ ચાલે છે, તેના માટે પ્રાર્થના કરીએ છીએ। આ તમામ સેવાઓને તમે આશીર્વાદિત કરો પ્રભુ, જ્યાં જે પણ વ્યક્તિને જે કંઈ જવાબદારીઓ સોંપવામાં આવી છે તે અદા કરી શકે તે માટે આત્માનું બળ આપો, પરાક્રમ આપો, કૃપા આપો,
સહાય કરો પ્રભુજી, કે તમારી સહાય વગર કશું જ થઈ શકતું નથી. પ્રભુ તમારી કૃપા આપો કે જેથી કરીને અમારી બધી જ સેવાઓ મંડળીને વધારે આશીર્વાદ લાવનાર બને, મંડળીને તમારા ઈચ્છા અને યોજના અનુસારના સ્વરૂપમાં ઢાળનાર બને. એ સેવાઓમાં હું નહીં, અમે નહીં, પણ પ્રભુ તમે, હા કેવળ તમે માન અને મહિમા પામો અને એ રીતે એ તમામ સેવાઓ આશીર્વાદિત બને. પવિત્ર આત્માદેવ તમારા સામર્થ્યમાં થાય એવી કૃપા અમે માંગીએ છીએ. મંડળીના પ્રત્યેક કુટુંબોને માટે, કુટુંબની પ્રત્યેક વ્યક્તિને માટે આભાર માનતા પ્રાર્થના કરીએ છીએ પ્રભુજી, બધા જ પરિવારોને તમે તમારો આશીર્વાદ આપજો. ઘણા બધા કારણોસર પ્રભુ, ઘણા બધા લોકો સભામાં નથી આવી શકતા, તેમના કારણો તમે જાણો છો. અમારી પ્રાર્થના છે પ્રભુજી, એમના એ કારણોને તમે દૂર કરજો. જો કોઈ બીમાર હોય તો તમે તેને ચંગાઈ આપજો. જો કોઈ પ્રશ્નોના લીધે નથી આવી શકતા તેમના પ્રશ્નો દૂર કરજો. જો કોઈ ખાસ કારણોને લઈને તેઓ નથી આવતા તો પ્રભુ, આ સભાનો આનંદ અને આશીર્વાદ તેઓ ત્યાં છે ત્યાં અનુભવી શકે અને પ્રભુજી તેઓ તમારામાં વૃદ્ધિ પામે તેવી કૃપા અમે તમારી પાસે માંગીએ છીએ. સાથે પ્રભુ, અમે અમારી મંડળીમાં જે બાલાઓ બીમાર છે તેઓને તમારી પાસે લાવીએ છીએ. ખાસ કરીને પ્રભુ, અમે દીકરા મોરબીન ઇમાન્યુએલભાઈ વાઘેલાને માટે પ્રાર્થના કરીએ છીએ. એના સફળ ઓપરેશનને માટે તમારો આભાર માનતા એને બધું સારું જીવન મળે, તંદુરસ્તીભર્યું જીવન મળે અને આત્મિક રીતે પણ તે તમારામાં આવે તે માટે અમે ખાસ તેને તમારા પવિત્ર હાથમાં સોંપી દઈએ છીએ. વિશેષ કરીને પ્રભુજી, કોલરન અંકલને માટે પ્રાર્થના કરીએ છીએ, સુરેન્દ્ર અંકલને માટે પ્રાર્થના કરીએ છીએ, અમારા વાલા ચાર્લ્સભાઈને માટે પ્રાર્થના કરીએ છીએ, આર્થરભાઈ ચંદાણીને માટે પ્રાર્થના કરીએ છીએ, સાગરભાઈ ચૌહાણને માટે પ્રાર્થના કરીએ છીએ, દીપકભાઈ બાબીસીને માટે પ્રાર્થના કરીએ છીએ, અબિગાયલબેન હાલોરીને માટે તેમજ અબિગાયલબેન ગોહિલને માટે પણ પ્રાર્થના કરીએ છીએ, નેન્સીબેનને માટે પ્રાર્થના કરીએ છીએ, કોમલબેન ચંદાણીને માટે પ્રાર્થના કરીએ છીએ, કમળાબેનને માટે પણ પ્રાર્થના કરીએ છીએ, વિજયાબેન ચંદાણીને માટે પણ પ્રાર્થના કરીએ છીએ, દીકરા એમ્યુઅલ જોન્સનને માટે પણ પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ. એ સિવાય પણ પ્રભુ, અમારી જાણ બહાર જો અમારી મંડળીમાં કોઈ બીમાર છે તો કૃપા કરો પ્રભુ. આજે ફરી એકવાર મંડળી તરીકે અમે તમને હાક મારીએ છીએ કે તમારો પવિત્ર વિંધાયેલો નિરોગી કરતો હાથ એમના માથે મૂકો. તમે સ્પર્શો પ્રભુજી, તમે તમારું પરાક્રમ એમના શરીરમાં વહેતું કરો ને જે કંઈ માંદગી છે, નબળાઈ છે, અશક્તિ છે, પ્રભુ ઈસુ નાઝરી તમારા નામમાં એ દૂર થાય. તમારામાં જે સામર્થ્ય છે, બળ છે, કૃપા છે તે તેઓને પ્રાપ્ત થાય તે અમે ખાસ પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ. વિશેષ કરીને પ્રભુજી, અમે અમારા સૌરાષ્ટ્ર કચ્છ વિભાગને માટે, ગુજરાત ડાયોસિસને માટે અને અમારા માન્ય બિશપ સાહેબને માટે તેમજ તમામ ધર્મ સેવકોને માટે અને કાર્યવાહક સમિતિને માટે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, તમામ વ્યવસ્થા તો તમે આપી છે, તમે એ વ્યવસ્થામાં સર્વે સર્વા છો. તમારી ઈચ્છા સર્વમાં પરિપૂર્ણ થાય, તમારી યોજના દરેકમાં સફળ થાય અને પ્રભુજી, બધી જ બાબતો દ્વારા કેવળ તમને ઊંચા મનાવવામાં આવે, તમને માન અને મહિમા મળે તેવી અમે ખાસ પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ. અમારા માન્ય બિશપ સાહેબને તેમજ તમામ ધર્મ સેવકોને માટે અમે વિશેષ પ્રાર્થના કરીએ છીએ. આ ચાલ્યા જતા વર્ષોમાં પ્રભુજી, અમારી જવાબદારી નિષ્ઠાપૂર્વક અદા કરી શકે તે માટે તમારી કૃપા આપો. આ ચોક્કસ ઘણી બધી બાબતો છે કે જે સેવામાં આગળ વધતા અટકાવરૂપ બને છે, ત્યારે તમે અમારી તાકાત બનો છો, હિંમત બનો છો, બળ બનો છો. તમે પ્રભુજી અમારી સાથે છો તેનો અહેસાસ આપો છો. તમારો આભાર માનીએ છીએ અને અમારી એ જ પ્રાર્થના છે પ્રભુજી, તમે જે તેડું આપ્યું છે તેમાં અમે આગળ વધતા મંડળીને માટે, કુટુંબોને માટે, હા પ્રભુજી, તમારી સેવાને માટે આશીર્વાદનું કારણ બની શકે તે માટે સર્વ ધર્મ સેવકોને તમે પુષ્કળ કૃપા આપજો તે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. ઘણી વહીવટીય બાબતો હોય છે કે જેમાં પ્રભુજી તમે પવિત્ર આત્મા દ્વારા ગાઈડ કરો તેવી પણ અમે ખાસ પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ. વિશેષ કરીને પ્રભુજી, અમે પ્રાર્થના કરીએ છીએ ગુજરાત રાજ્ય અને ભારત દેશને માટે. ગુજરાત રાજ્ય, ભારત દેશને આખા વિશ્વમાં શાંતિ સ્થપાય તેવી અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. ઇઝરાયલને શાંતિ હો. પ્રભુ, અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ કે આખા વિશ્વમાં તમારી ઈચ્છા પૂરી થાય, તમારા આગમનને માટે વિશ્વ તૈયાર થાય અને એ માટે સુવાર્તાનું જે કાર્ય છે પ્રભુજી, એ સુવાર્તાના કાર્યને વધુ વેગવંત બનાવો. ગિડિયન્સ દ્વારા, બાઇબલ સોસાયટી દ્વારા તેમજ વ્યક્તિગત રીતે, કુટુંબ તરીકે, મંડળી તરીકે, સંસ્થા તરીકે જ્યાં જે પણ સેવામાં જોડાયેલા છે બધી જ સંસ્થા કે બધા જ વ્યક્તિ, પરિવાર, મંડળીઓને પ્રભુજી તમે તમારા હાથના ઉપયોગી અને પ્રિય પાત્ર બનાવજો. તમારી સેવા માટે વધુ ને વધુ ઉપયોગ એમનો કરજો, એમની સેવાઓને સફળ અને ફળવંત બનાવજો અને પ્રભુજી તમારા આગમનને માટે
માટે વિશ્વ તૈયાર થાય એવી અમે ખાસ પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ. વિશેષ કરીને અત્યારે પ્રભુ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ પહલગામ જે ભારત દેશના કાશ્મીરમાં આવેલું છે, ત્યાં પ્રભુજી જે બાબત બની ખરેખર બહુ જ દુઃખદ છે. આતંકવાદીઓ દ્વારા પ્રભુજી ઘણા બધા લોકોને મારી નાખવામાં આવ્યા છે. પ્રભુ એ પરિવારો દુઃખી છે, એ પરિવારોને માટે પ્રાર્થના કરીએ છીએ. તમે તેઓને દિલાસો આપો, હિંમત આપો, તમારી કૃપા આપો. પ્રભુજી તમે તેઓનો આધાર બનો, એમના આંખના આંસુ લૂછનાર તમે બનો. અને વિશેષ કરીને ભારત પાકિસ્તાન વચ્ચે જે વાતાવરણ સર્જાયું છે ત્યાં પ્રભુ તમે મધ્યસ્થ થાઓ. તમે પ્રભુજી એ જગ્યા ઉપર તમારી એવી કૃપા આપો કે જે આગેવાનો છે, જે નિર્ણય લેનારા છે, તેઓને પવિત્ર આત્મા દ્વારા તમે ગાઈડ કરો. અને પ્રભુજી બધું જ તમારી ઈચ્છાની યોજના અનુસાર સારું ને શ્રેષ્ઠ અને શાંતિમય બને તે અમે ખાસ પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ. આતંકવાદ ફેલાવનારા વ્યક્તિઓના જીવનોને તમે બદલો પ્રભુજી. એ વ્યક્તિઓને સપોર્ટ કરનાર, એ વ્યક્તિઓને ગાઈડ કરનાર વ્યક્તિઓના જીવનોને તમે બદલો, એ સંસ્થાઓના જીવનોને બદલો તે પણ અમે ખાસ પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ. બધા જ ઘૂંટણ તમારી આગળ નમે, બધા જ જીવો તમને પ્રભુ તરીકે કબૂલ કરે તે અમે ખાસ પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ. ફરી એકવાર પ્રભુ અમે બધા જ પ્રભુ તમારા પવિત્ર હાથમાં સોંપાઈ જઈએ છીએ. આજની આ સંગતને માટે આભાર માનતા અમારી આ મધ્યસ્થીની પ્રાર્થના ખ્રિસ્ત ઈસુના નામમાં બાપ તમે સાંભળો અને સ્વીકારો. આમેન, આમેન. આવો આ સમયે આપણે ક્વાર દ્વારા સ્પેશિયલ ગીત સાંભળીશું ને ત્યારબાદ પ્રભુના વચન તરફ જઈશું. ક્વાર આપણને સ્પેશિયલ ગીતમાં દોરશે. प्रभु यीशु मसीहा जय तुझने, जय ज्ञानी तू तारण मुझने. प्रभु यीशु मसीहा जय तुझने, जय ज्ञानी तू तारण मुझने. पापनी शिक्षा सिर पर ली दी, मुझ पर रहम नजर की दी. पापनी शिक्षा सिर पर ली दी, मुझ पर रहम नजर की दी. बंधन मुक्त थयो जारे, आनंद आनंद मन मारे. प्रभु यीशु मसीहा जय तुझने, जय ज्ञानी तू तारण मुझने. प्रभु यीशु मसीहा जय तुझने, जय ज्ञानी तू तारण मुझने. प्रभु यीशु मसीहा जय तुझने, जय ज्ञानी तू तारण मुझने. प्रभु यीशु मसीहा जय तुझने, जय ज्ञानी तू तारण मुझने. प्रभु यीशु मुझ जीवन दाता, समर्थ रखने अगहरता. प्रभु यीशु मुझ जीवन दाता, समर्थ रखने अगहरता. उल्ज हटाव पकड़ो बारे, आनंद आनंद मन मारे. प्रभु यीशु मसीहा जय तुझने, जय ज्ञानी तू तारण मुझने. प्रभु यीशु मसीहा जय तुझने, जय ज्ञानी तू तारण मुझने. प्रभु यीशु मसीहा जय तुझने, जय ज्ञानी तू तारण मुझने. प्रभु यीशु मसीहा जय तुझने, जय ज्ञानी तू तारण मुझने. अनंत जीवन छे मुझ काजे, गाऊं निरंतर तुझ गुण साजे. अनंत जीवन छे मुझ काजे, गाऊं निरंतर तुझ गुण साजे. प्रभु प्रभु निश दिन तू द्वारे, आनंद आनंद मन मारे. प्रभु यीशु मसीहा जय तुझने, जय ज्ञानी तू तारण मुझने. प्रभु यीशु मसीहा जय तुझने, जय ज्ञानी तू तारण मुझने. તમે એક સારી સ્માઇલ સાથે ગુડ મોર્નિંગ કરી શકો છો. તમારી બાજુમાં જે બેઠા છે એમને સારી સ્માઇલ સાથે તમે ગુડ મોર્નિંગ કરશો. ગરમીનો માહોલ છે ને
પંખામાં બેઠા છીએ, પણ પ્રભુનો આભાર કે પ્રભુની હાજરીમાં બેઠા છીએ. અને પ્રભુની હાજરી જ્યાં હોય ત્યાં વાતાવરણ કેવું છે એ બહુ મેટર નથી કરતું. વાતાવરણ બહુ મેટર નથી કરતું, કેમ કે મારો પ્રભુ મારી સાથે છે. મારી એ પ્રાર્થના છે કે જો તમે આજે પ્રભુને મળવા આવ્યા છો, ચોક્કસ પ્રભુ તમને આજે મળે. જો તમે કોઈકને મળવા આવ્યા છો તો તમને એ મળશે. જો તમે જવું છે એમ કરીને આવ્યા છો, રોજ કરીએ છીએ એ પ્રમાણે કરવા આવ્યા છો કે ભાઈ જઈએ દેવળમાં બેસીએ, ગીતો ગાઈએ, પાછા આવીએ, તો એ પ્રમાણે થશે. અને માટે જ્યારે ચર્ચમાં આવીએ છીએ, પ્રભુ મંદિરમાં આવીએ છીએ, ઈશ્વરની ભક્તિ માટે આવીએ છીએ, ત્યારે ઈરાદો એ રાખજો કે આજે હું મારા પ્રભુને મળવા આવ્યો છું, મારા પ્રભુની ભક્તિ કરવા આવ્યો છું, મારા પ્રભુનો અવાજ સાંભળવા આવ્યો છું, મારા પ્રભુની સંગતિને મહેસૂસ કરવા આવ્યો છું. અને જ્યારે એ વિચાર સાથે આવશો તો ચોક્કસ અચૂક તમારી એ પ્રાર્થના કે આપણો એ ઈરાદો પ્રભુ આશીર્વાદિત કરશે. ગયા રવિવારે ઈસ્ટર સન્ડેની ઉજવણી આપણે કરી. પ્રભુના નામને ધન્યવાદ. એક એવો તહેવાર કે જે ફક્ત ખ્રિસ્તી વિશ્વાસ ધરાવનાર લોકો ઉજવે છે. તમને ખબર છે? બીજા કોઈ પણ ધર્મમાં આ તહેવાર નથી. બીજા વિશ્વાસ ધરાવનારા વ્યક્તિઓ એમના ધાર્મિક આગેવાનના જન્મદિવસને ઉજવે છે, મરણ દિવસને ઉજવે છે, પણ ફક્ત એક ખ્રિસ્તી વિશ્વાસ એવો છે કે જે પુનરુત્થાન દિવસને ઉજવે છે. અને માટે એ દિવસ ખરેખર આપણા માટે બહુ જ આશીર્વાદિત દિવસ છે. અને આપણે એ માનીએ છીએ, એ આપણો વિશ્વાસનો પાયો છે. ખ્રિસ્તી મંડળી વિશ્વાસના પાયા પર રચાયેલી છે. ને માટે એમનું જે વિશ્વાસનામું છે, આપણે મોટાભાગના રવિવારે એ વાંચીએ છીએ, પ્રેરિતોનું વિશ્વાસનામું. અને એમાં આપણે આ બોલીએ છીએ કે પાપોની ક્ષમા, દેહનું પુનરુત્થાન તથા અનંત જીવન એ સર્વ હું માનું છું. એ સર્વ હું માનું છું. અને આજે આપણે જે વિષય ઉપર પ્રભુના વચનમાંથી જોવાના છે ને પ્રભુ આપણી સાથે વાત કરવાના છે, તે વિષય છે દેહનું પુનરુત્થાન. દેહનું પુનરુત્થાન. વાલાઓ, આ જગતમાં કોઈ વ્યક્તિ આ સત્યને નહીં નકારી શકે કે જે જન્મ્યું છે તે મૃત્યુ પામવાનો જ. આપણે દૈહિક મરણ અથવા શરીરના મરણની વાત સ્વીકારીએ છીએ. આપણે જ નહીં, બધા જ. સભા શિક્ષક 3 અને 2 કહે છે કે જન્મવાનો વખત છે એવો જ મરવાનો પણ વખત છે. કોઈ એમાંથી બાકાત રહી શકે નહીં, કોઈ એમાંથી છટકી જઈ શકે નહીં. કોઈ એમ ન કહે કે મને નથી ગમતું એટલે હું એ નહીં કરું અથવા તો હું એમાં સામેલ નહીં થઉં. જન્મ્યા છો તો મૃત્યુ આવશે, આવશે, આવશે જ. હેબ્રીઓના પત્રના 9મા અધ્યાયની 27મી કલમ કહે છે કે દરેક માણસને એક જ વાર મરવાનું અને ત્યાર પછી તેમનો ન્યાય થાય એવું નિર્માણ થયેલું છે. અને મરણ એ વાસ્તવિક છે, સનાતન સત્ય છે. અને માટે એ સત્યને આપણે સ્વીકારવું જ રહ્યું. ઘણા આ પૃથ્વી પર એવું જીવે છે કે જાણે અમરપટ્ટો લઈને આવ્યા છે. અને આજનો સંદેશ તમને ને મને વાસ્તવિકતાથી પરિચિત કરાવે છે.
મરણ એ વાસ્તવિકતા છે, સત્ય છે, જે સ્વીકારવું જ રહ્યું. અને આ વાત, મરણની વાત ફક્ત આપણે જ નહીં, કોઈ પણ ધર્મમાં માનનારા અથવા તો જે ધર્મમાં નથી માનતા એવા વ્યક્તિઓએ પણ આ વાત સ્વીકારવી જ પડે કે જે જન્મ્યું છે તે મૃત્યુ પામશે, પામશે અને પામશે. પણ આપણી પાસે જે એક વધારાની સારી ઉત્તમ બાબત છે તે એ છે કે આપણે એ વિશ્વાસ કરીએ છીએ કે દરેક મરણ પામેલાનું પુનરુત્થાન થશે. દરેક મરણ પામેલાનું પુનરુત્થાન થશે. જૂના કરારમાં અય્યુબ 19:25-26 જો વાંચશો તો ત્યાં અય્યુબ કહે છે કે હું વગર શરીરે મારી આંખોથી દેવને જોઈશ. આ શરીર મટી જાય, ખલાસ થઈ જાય, નાશવંત છે અને માટે એનો નાશ થવાનો જ છે. અને એ નાશ થઈ ગયા પછી પણ હું મારી આંખોથી દેવને જોઈ શકીશ. પુનરુત્થાન. નવા કરારની વાત કરીએ તો યોહાન 11:24 માર્થા એમ કહે છે કે છેલ્લા દાડે પુનરુત્થાનમાં મારો ભાઈ પાછો ઉઠશે. પુનરુત્થાનમાં અમે માનીએ છીએ. પાઉલ પ્રેરિત મંડળીને શિક્ષણ આપતા કહે છે કે પુનરુત્થાન છે. પ્રકટીકરણ 20:11-13 બાઇબલ બહુ સ્પષ્ટ કહે છે કે મુએલા પાછા સજીવન થઈને ઉઠ્યા. એક મોટી સભા, કોઈથી ગણી ન શકાય એટલા બધા લોકો, દરેક દેશના, દરેક કુળના, દરેક ભાષાના. પુનરુત્થાન છે અને છે. અને આ બાબત આપણે માનીએ છીએ. મરણ છે, પુનરુત્થાન છે. જો કે કેટલાક લોકો પુનરુત્થાનમાં નથી માનતા. પ્રભુ ઈસુ ખ્રિસ્તના સમયમાં માથી 22 અને 23 તમે જોજો, સદુકી લોકો પુનરુત્થાનમાં નહોતા માનતા કે પુનરુત્થાન જેવું કંઈ છે જ નહીં. પાઉલના સમયમાં કરંથની મંડળીના ઘણા એવા લોકો હતા કે જે પુનરુત્થાનમાં નહોતા માનતા. 1 કોરિન્થી 15 કલમ તમે જુઓ, મૃત્યુ ફિનિશ, ત્યાર પછી કશું જ નથી. લોકોની જુદી જુદી માન્યતા છે, અલગ અલગ વિશ્વાસ પ્રમાણે એ લોકો પોતાની ધારણાઓ કરે છે. કેટલાક એમ કહે છે કે માણસનું મૃત્યુ થાય પછી એનો આત્મા કોઈક બીજા દેહમાં જન્મે છે અને એવી રીતે 184 અવતાર લે છે. કેટલાક એમ કહે છે કે માણસ મરી જાય પછી ત્યાં ફિનિશ થઈ જાય, પછી કશું જ નથી, કોઈ દુનિયા નથી, કોઈ પાછું જીવન નથી, કશું જ નથી. પણ તમે અને હું, આપણે એ માનીએ છીએ કે પુનરુત્થાન છે અને છે. કેમ કે બાઇબલ આપણને શીખવે છે, અને એનાથી વિશેષ કેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન પામેલા છે. પ્રથમ ફળ થયું છે. આપણે માનીએ છીએ કે ઈસુ ખ્રિસ્તે મરણ ઉપર વિજય મેળવ્યો છે. મરણને એણે હરાવ્યો છે. અને માટે પ્રકટીકરણ 1:18 ઈસુ ખ્રિસ્ત ઈશ્વર જ્ઞાની યોહાનને જ્યારે દર્શન આપે છે ત્યારે પોતાની ઓળખ આપે છે કે હું જ મુએલો હતો અને હવે હું જ જીવંત છું. હાદેશની કૂચીઓ મારી પાસે છે, હું જ પુનરુત્થાન છું. યોહાન 6:40-47-51 વચન. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમ કહે છે કે હું પુનરુત્થાન છું અને માટે જે કોઈ મારા પર વિશ્વાસ કરશે તેને છેલ્લા દાડે હું પાછો ઉઠાડીશ. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પાછા સજીવન થવું, મુએલામાંથી પાછા જીવતા થવું એ સાબિતી છે કે આપણે જે માનીએ છીએ તે સાચું છે, તે ખરું છે.
કોઈ આપણને ડગાવી ન શકે. કોઈ એમ કે ના ના આવું નથી હોતું, મૃત્યુ પછી બધું ફિનિશ થઈ જાય છે. ના ના આવું નથી હોતું, મૃત્યુ પછી આપણે બીજા જન્મ. આપણે એમ કહી શકીએ છીએ કે ના, મૃત્યુ પછી પુનરુત્થાન છે. એની સાબિતી એ છે કે ઈસુની કબર ખાલી છે. મૃત્યુ પછી પુનરુત્થાન છે કેમ કે ઈસુ જીવંત થઈને ઉઠ્યા છે. મૃત્યુ પછી જીવન છે. કરંથની મંડળી અને થેસ્સાલોનિકીની મંડળીને પાઉલે બહુ ભારપૂર્વક સમજાવ્યું કે મારો પ્રભુ જીવંત ઈશ્વર છે, પુનરુત્થાન પામેલો ઈશ્વર છે. કેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે કહ્યું કે હું જ પુનરુત્થાન તથા જીવન છું. યોહાન 11:25 હું જ પુનરુત્થાન છું. હું પુનરુત્થાન છું માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે તમે પણ પુનરુત્થાન પામશો. આ બહુ સમજવા જેવી વાત છે વાલાઓ. જ્યારે આપણને મૃત્યુમાંથી પાછા સજીવન કરવામાં આવશે ત્યારે પ્રભુએ કોઈ બીજાની મદદ લઈને અથવા તો બીજા કોઈ સાધન કે વ્યક્તિ કે શક્તિની મદદ લઈને આપણને પાછા સજીવન કરવાના નથી. એમને કોઈ જડીબુટ્ટી લાવીને આપણને સુંગાડીને પાછા ઉઠાડશે એવું નહીં. એ પોતે પુનરુત્થાન છે, એ પોતે જીવંત છે, એ પોતે હાદેશની ઉપર સત્તા ધરાવે છે. જીવન અને મરણ જે પોતે છે, માટે એ આપણને જ્યારે એમ કહે છે કે જે મારા પર વિશ્વાસ કરે છે તે છેલ્લા દાહડે પાછો ઉઠશે, તો એ ઉઠશે. આ આપણે કેમ વિશ્વાસ કરીએ છીએ? કેમ કે એ પોતે પુનરુત્થાન છે. એને કોઈ બીજા રિસોર્સની જરૂર નથી કે આપણને જીવતા કરવા માટે. એ પોતે પુનરુત્થાન છે. માટે જો એ એમ કહેતા હોય કે જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે તે જીવંત થશે, તો એ થશે જ. કેમ કે એ જ એ તાકાત છે, એ જ એ સામર્થ્ય છે. પુનરુત્થાનનું સામર્થ્ય એ પોતે જ છે. અને માટે એ જો એમ કહેતા હોય કે તું મૃત્યુ પામશે પણ હું તને પાછો સજીવન કરીશ, તો કરશે. કેમ કે એણે કહ્યું કે હું પુનરુત્થાન છું. આપણે આ વસ્તુને સમજવા માટે કદાચ એક દાખલો આપું. આપણે જે સરકાર હોય, સરકાર એને કોઈ બિલ્ડિંગ કે ઇમારતને સરકાર નથી કહેતા. અત્યારે કોની સરકાર ચાલે છે ઇન્ડિયામાં? કોની સરકાર ચાલે છે? મોદી સરકાર ચાલે છે. હવે તમે લોકસભા કે રાજ્યસભાનું જે બિલ્ડિંગ છે એને એમ નહીં કહેશો કે આ સરકાર છે. એને મોદી સરકાર એટલે એ મોદી સાહેબની જે ટીમ છે એ સરકાર. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે એમ કહે છે કે હું પુનરુત્થાન છું, ત્યારે એ પોતે પુનરુત્થાન છે. બીજું કોઈ સામર્થ્ય, બીજું કોઈ જડીબુટ્ટી, બીજું કોઈ રિસોર્સ કે બીજી કોઈ તાકાતની વાત નથી કરી રહ્યા. હું જ એ છું, હું જ પુનરુત્થાન છું. અને માટે આપણે વાલાઓ આ બાબતને બહુ જ સમજીએ, વિચારીએ કે ઈસુ જો પુનરુત્થાન છે અને એણે જો કહ્યું છે કે તમે પણ પાછા ઉઠશો, તો એ વાત ખરેખર સાચી, ખરી અને વિશ્વાસ યોગ્ય છે. અને માટે આપણે વિશ્વાસ કરીએ છીએ, 1 કોરિન્થી 15:20-22 આપણે વિશ્વાસ કરીએ છીએ કે સર્વને ખ્રિસ્તના આવવાની વેળાએ સજીવન કરવામાં આવશે. જેમ આદમ દ્વારા સર્વ મરે છે, તેમજ ખ્રિસ્ત દ્વારા સર્વ સજીવન થશે. હું એકલો જ નહીં, પણ ખ્રિસ્ત પર જે વિશ્વાસ કરે છે તે સર્વ, અને ફક્ત તેવો જ નહીં, જે જીવન લઈને આવ્યા છે એ સર્વ, ચાહે તે કોઈ પણ ધર્મનો હોય, ચાહે તે કોઈ પણ કુળનો હોય, ચાહે તે કોઈ પણ દેશનો હોય, બધાનું પુનરુત્થાન થનાર છે.
બધાનું એક મોટી સભા, કોઈથી ગણી ન શકાય એટલા લોકો, અલગ અલગ કુળના, દેશના, ભાષાના, બધાનું પુનરુત્થાન છે. બધાનું પુનરુત્થાન થશે, થશે અને થશે જ. ચાહે તે વ્યક્તિ કોઈ પણ રીતે મૃત્યુ પામેલો, એક્સિડન્ટમાં મૃત્યુ પામેલો, એનું પણ પુનરુત્થાન થશે. બાળક જન્મ્યું અને એક 5 સેકન્ડમાં પાછું મૃત્યુ પામી ગયું, એનું પણ પુનરુત્થાન થશે. નાહવા ગયા હતા, ડૂબીને મરી ગયા, એનું પણ પુનરુત્થાન થશે. આ જે બાબત છે ને, એ વાલાઓ આપણા ઈશ્વરની તાકાત, એનું સામર્થ્ય, એનો પાવર, એનો અધિકાર આપણને બતાવે છે. હું તમને વારંવાર આ બાબત કેમ કહી રહ્યો છું કે તમારો ને મારો જે ઈશ્વર છે ને, એ કેવો છે તે સમજજો. અને જો તમે એને સમજશો ને, તો એના પરનો વિશ્વાસ વધશે, એના પ્રત્યેનો પ્રેમ વધશે અને જીવન જીવવાની એક અલગ મજા આવશે. એ ઈશ્વરે કહ્યું છે કે છેલ્લા દાડે સર્વ સજીવન થશે. પાપી હોય કે પછી ક્ષમા પામેલો વિશ્વાસી વ્યક્તિ હોય, દરેક પૃથ્વીનો પ્રત્યેક જીવ જે જન્મ્યું હતું અને મૃત્યુ પામ્યું છે, એક દિવસે ઈસુ ખ્રિસ્તના આવવાની વેળાએ સર્વ સજીવન થશે. એ વખતે કોઈ એમ ન કહી શકે કે પ્રભુ મારે સજીવન નથી થવું. એ હાંક મારશે અને કબરો ઉઘડી જશે. એના આવવાની વેળાએ એના પ્રભાવથી જ મૃત્યુ પામેલા, મુએલા સજીવન થઈને ઉઠશે. કોઈ એમ નહીં કહી શકે કે ના, હું નહીં ઉઠું. એનામાં એ તાકાત છે. તમે જુઓ, લાજરસની કબર આગળ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઊભા છે અને એમણે બૂમ મારી કે લાજરસ બહાર આવ, 4 દિવસથી મરેલો. કોઈ એને રોકી નહીં શક્યું, કશાથી તે રોકાયો નહીં, સજીવન થઈને બહાર આવ્યો. એક વિધવા બાઈનો દીકરો ઠાઠડી પર લોકો લઈ જતા હતા દાટવા માટે. ઈસુ ત્યાં આવ્યા, ઊભા રાખ્યા, ઠાઠડી નીચે મુકાવડાઈ અને એ જુવાનને કહ્યું કે હે જુવાન, ઉઠ. અને એ જુવાન ઉઠીને ઊભો થયો. એક દીકરી, યાઈરની દીકરી, મેળા પર મૃત્યુ પામીને ખાટલા પર સુવડાવી દીધી હતી. ઈસુ જઈને કહે કે દીકરી ઉઠ, તબીતા કુમ. ઈસુના અવાજને, ઈસુના પાવરને, ઈસુની શક્તિને, ઈસુના સામર્થ્યને કોઈ નકારી નહીં શકે. ઈસુએ કહ્યું કે છેલ્લા દિવસે સર્વ સજીવન થશે, તો થશે જ, થશે જ. અને માટે વાલાઓ, જો તમે એમ માનો છો કે ઈસુ જીવંત થયા છે, ઈસુ પુનરુત્થાન પામેલા છે, ઈસુ પાસે એ સામર્થ્ય, અધિકાર છે, તો એ ઈસુએ એમ પણ કહ્યું છે કે છેલ્લા દિવસે સર્વ સજીવન થશે. ને માટે તમારે ને મારે આ બાબત ડગલે ને પગલે યાદ રાખવાની છે કે છેલ્લા દિવસે મારે સજીવન થવું પડશે. મારી ઈચ્છા હોય કે ન હોય, મારી કબર ઉપર મોટો પથ્થર મૂકી દેવામાં આવ્યો હશે તો પણ એ પથ્થર ગબડી જશે અને મારે બહાર આવવું પડશે. એ મારા અધિકારની વાત નહીં રહે, મારી શક્તિની વાત નથી કે હું રોકાઈ જાઉં, હું ના પાડું. બસ ઈસુ આવશે, બધા જ બહાર નીકળી આવશે. એ ક્યારે થશે? 1 કોરિન્થી 15:20-23, ખ્રિસ્તના પાછા આવવાની વેળાએ. ખ્રિસ્તના પાછા આવવાની વેળાએ. હવે એક સિરિયસ વાત તરફ આપણે જઈ રહ્યા છીએ. મરણ બધાનું છે, માનો કે નહીં માનો. મરણમાંથી પાછા સજીવન થવું એ સત્ય હકીકત છે, બાઇબલ જણાવે છે. અને કેમ હું માનું છું? કેમ કે ઈસુ મૃત્યુમાંથી સજીવન થયા છે.
અને એ ઈસુએ જ્યારે એમ કહ્યું કે છેલ્લા દિવસે સર્વ સજીવન થશે, ત્યારે આ બાબત મારે યાદ રાખવી પડશે કે મારે સજીવન થવાનું છે. ક્યારે? ખ્રિસ્તના આવવાની વેળાએ. લોકો એને ઇસ્લામ ધર્મમાં કયામત કા દિન એમ કે છે. કયામત, જો કયામત શબ્દને તમે સર્ચ કરજો, આપણે એનો અર્થ નથી સમજતા. ઘણા લોકો બહુ બધી મુશ્કેલી આવી જાય ને તો એમ કે કયામત આવી ગઈ. અરે, મુશ્કેલીનું નામ કયામત નથી. કયામતનો મતલબ છે કાયમ કરવું, પુનઃસ્થાપિત કરવું, રિસ્ટોર કરવું. એને કયામત કહેવાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવવાની વેળાએ કયામતનો દિવસ હશે, ફરી રિસ્ટોર થવાનો, ફરી ઊભા થવાનું, પુનઃસ્થાપિત થવાનો દિવસ હશે. એનો મતલબ કે એ ફરીથી સજીવન થવાનો સમય હશે. અને એ સમયે વાલાઓ ન્યાયનો સમય હશે. ન્યાયનો સમય હશે. આપણો આ વિશ્વાસ છે કે ન્યાય માટે સર્વ સજીવન થશે. દાનિયેલ 12:2 જેઓ પૃથ્વીની ધૂળમાં ઊંઘેલા છે તેઓમાંના ઘણા જાગી ઉઠશે. કેટલાક અનંત જીવનમાં દાખલ થશે ને કેટલાક અનંત કાળિક સુધી લજ્જિત અને ધિક્કાર પાત્ર થશે. આ જૂનો કરાર. પ્રકટીકરણ 20:11-13. નવો કરાર. સુવાર્તા, પ્રભુ ઈસુ ખ્રિસ્ત. આખું બાઇબલ તમે વાંચો. બાઇબલ બહુ સ્પષ્ટ કહે છે, બધાને સજીવન તો થવું જ પડશે, ઈસુને ઓળખતા હોય કે ન ઓળખતા હોય. અને એક મોટી સભા પ્રભુ ઈસુ ખ્રિસ્તની આગળ હશે અને ત્યારે જીવનનું પુસ્તક ઉગાડવામાં આવશે. અને જીવનના પુસ્તકમાં જેનું નામ નહીં મળ્યું તેમને, બાઇબલ કહે છે, એમને અનંતકાલિક અગ્નિમાં નાખી દેવામાં આવ્યા. ન્યાય થશે. ન્યાય થશે. બધાને પોતપોતાનો હિસાબ આપવો પડશે. શ્રીમંત હોય કે ગરીબ, સમાજમાં મોટો આગેવાન હોય કે ન ઓળખતા હોય એવી સામાન્ય વ્યક્તિ હોય, બધાને પોતાનો હિસાબ આપવો પડશે. પ્રકટીકરણ 20:15 કહે છે કે જીવનના પુસ્તકમાં જેનું નામ નોંધાયેલું ન મળ્યું તેમને એ દિવસે શિક્ષા થશે. આપણો વિશ્વાસ છે કે આપણે પણ એક નવા શરીર સાથે જીવતા થઈશું ને ખ્રિસ્ત પરના વિશ્વાસના કારણે એક નવું સ્વરૂપ આપણને આપવામાં આવશે. એ મહિમાવંતું શરીર આપણને આપવામાં આવશે. 1 કોરિન્થી 15:42-43, 1 યોહાન 3:2, રોમન 8:29-30, ફિલિપી 3:21. આ વચનો બતાવે છે કે એ સમયે તમને એક મહિમાવંતું શરીર મળશે. એવું મહિમાવંતું શરીર કે જે પુનરુત્થાન પામેલા ઈસુનું હતું. ઈસુનું એવું શરીર કે જેને કોઈ બંધન નડતું નથી, જેને જોઈ શકાય છે, સ્પર્શી શકાય છે, જેની સાથે વાતો કરી શકાય છે, જેની સાથે સમય ગાળી શકાય છે, જેની સાથે ચાલી શકાય છે, જેની સાથે લાગણી વેચી શકાય છે. એવું મહિમાવંતું શરીર હશે. એનો મતલબ કે અનંતકાલિક જીવનનો આશીર્વાદ. પણ એ કોને? જીવનના પુસ્તકમાં જેનું નામ નોંધાયેલું હશે એને. ઈશ્વરની સાથે બેસીને વાતો કરવાનો આનંદ કેવો હશે! જેને જ્યારે ઈશ્વર આ પૃથ્વી પર હતા, જેને સ્પર્શવા માટે પડાપડી થતી હતી, જેને આજે વિશ્વની મોટા ભાગની વ્યક્તિઓ પોતાના પ્રભુ તરીકે માને છે, એ ઈશ્વર જેની સન્મુખ દૂતો અને કરુબો પોતાને ઢાંકે છે, સંતાડે છે, એ ઈશ્વરની સાથે આપણે બેસીશું. જે દેવના જમણા હાથે બેઠા છે અને એના પર વિશ્વાસ કરનારાઓને એમ કહે છે કે
જ્યારે ન્યાય થશે ત્યારે મારા જમણા હાથે હું તમને સ્થાન આપીશ, એ માન આપશે. ક્યારે? ન્યાયકાળ. અને ન્યાયકાળે જીવનનું પુસ્તક ઉઘાડવામાં આવશે. અત્યારે તમને કદાચ એની કિંમત નહીં સમજાય. અત્યારે એમ થાય કે હજુ સમય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એક બહુ સરસ વાત કરી. એક વ્યક્તિ, હે જીવ, ખા પી આનંદ કર, તારા માટે બહુ બધું રાખી મૂક્યું છે. આજે જ મરી જઈશ તો? આજે જ તારો જીવ તારી પાસેથી લઈ લેવામાં આવશે તો? મરણ તો છે જ, મરવાનું તો છે જ. તમે એમ માનો છો કે કાલે મરીશ, પરમ દિવસે મરીશ, આવતા વર્ષે મરીશ, કે એના પછીના વર્ષો, હજુ મારે 75 વર્ષ કે 80 વર્ષ જીવવાનું છે, એવું માનો છો? તમારા હાથમાં એ વાત નથી. આજે જ તમારો જીવ લઈ લેવામાં આવશે તો શું થશે? તમે મરી જશો. મરી જશો એટલે તમારા માટે તમારી દફનવિધિ વખતે તમે ગમે તેવા કામ કર્યા છે, બે સારા શબ્દ બોલીને લોકો તમને દાટી દેશે, તમે દટાઈ જશો, વર્ષો સુધી એ માટીમાં પડ્યા રહેશો. પણ એક દિવસ એવો આવશે કે જેને ઈસુના આગમનનો દિવસ કહેવામાં આવે છે. એક દિવસ એવો આવશે કે જે દૂતોના નાદ સાથે ગગનમાં એ બહુ જ ભયંકર અવાજ આવશે અને ઈસુ પોતાના કન્યાને, મંડળીને, લોકને લેવા આવશે અને કબર ઉઘડી જશે. એ દિવસે હું મુએલામાંથી પાછો ઉઠીશ અને ત્યારે હું પછતાઈશ કે પ્રભુ, મેં મારું નામ એ દિવસે જીવનના પુસ્તકમાં લખાવ્યું નહીં. કેમ કે હું એવું માનતો હતો કે આવતા રવિવારે, આવતા મહિને, આવતા વર્ષે હજુ મારી પાસે જીવન છે. પણ મારી પાસે તક નહોતી, એ મને ખબર નહોતી. અને ઈસુ એમ કહે છે કે ભાઈ, પુલપીટ પરથી તને કહેવામાં આવ્યું હતું કે તારી પાસે તક નથી, તારી પાસે તક નથી. પ્રભુમાં પ્રિયવાલાઓ, પ્રભુને જોવાનો આશીર્વાદ આ જીવનમાં મેળવી લો. એક નાની દીકરી ચર્ચમાં સન્ડે સ્કૂલમાં ભાગ લેતી હતી. સન્ડે સ્કૂલના ટીચર દ્વારા પુનરુત્થાનનો જે આખો બનાવ છે તેને પ્લે કરવાનું નક્કી કરવામાં આવ્યું. અને એમાં એ પુનરુત્થાન પામેલા ઈસુને એ દીકરી જુએ અને પછી બૂમ પાડે કે મેં પ્રભુને જોયો છે, મેં પ્રભુને જોયો છે. આ એનો રોલ હતો. હવે એ દિવસે એ પ્લે કર્યું, એ નાટક એ દીકરીએ ભજવ્યું. મરિયમ બની હતી, મગદાલાની મરિયમ. કબર પાસે આવે છે અને પછી ઈસુ કબરમાં નથી ને બહાર એ નીકળે છે ને એક માળી જેને સમજે છે એની સાથે વાતચીત કરી છે અને પછી ખબર પડે છે કે એ તો ઈસુ છે. અને ભેટવા જાય છે ત્યારે ઈસુ કહે છે કે મને અત્યારે અડીશ નહીં, પણ શિષ્યોને જઈને ખબર આપ. અને જ્યારે ખબર આપવા માટે દોડે છે ત્યારે એમ કહેતા દોડવાનું છે કે મેં પ્રભુને જોયો છે, મેં પ્રભુને જોયો છે, મેં પ્રભુને જોયો છે. અને એમ દોડતા એણે બહાર નીકળી જવાનું છે. હવે આ પ્લે એણે કર્યો અને એ દિવસે પાલક સાહેબે એક સંદેશો આપ્યો અને એમાં એવું કહ્યું કે ઈસુ આજે કેવા સ્વરૂપમાં આપણને દર્શન આપે છે. અને પછી કહ્યું કે જો તમે આ બહુ નાનાઓમાંથી એકને જે કરો છો, કોઈ ગરીબને તમે ઘરે લાવીને ખવડાવો છો, કોઈ રક્તપિતિયાને ઘરે લાવીને તમે જમાડો છો, એના ઘા લૂછો છો, તો ઈસુ એમાં પણ તમને મળી શકે છે. અને આ દીકરીના મગજમાં જ્યારે એણે પ્લે કર્યો ત્યારે એક વાત આવી ગઈ કે મારે હવે ઈસુને જોવા છે કોઈ પણ રીતે. બસ એ દિવસથી એને ધૂન લાગી કે મારે ઈસુને જોવા છે. રોજ સવાર થાય, રોડ પર જાય, જુએ કોઈ ગરીબ છે, એને લઈ આવે. પહેલા દિવસે એક બહુ ગરીબ ચિત્રે હાલ વ્યક્તિને ઘરે લઈ આવી. એની માં જોઈને થોડીક સંકોચાઈને કહ્યું કે બેટા આ શું કરે છે તું? ના, પાળક સાહેબે કહ્યું છે કે
કદાચ આમાં ઈસુ હોય, આ ઈસુ હોય, અને માટે મારે એમને જમાડવા છે. મમ્મીએ કીધું કે ઓકે બેટા ચાલો, તારા વિશ્વાસની વાત છે ને, તું કર. અને એ દીકરી એ ભાઈને બેસાડે છે, જમાડે છે. પછી પ્રેમથી જમાડીને પાછા રોડ પર મૂકવા જાય છે ને એને પૂછે છે કે શું તમે ઈસુ છો? પેલો ભાઈ કે ઈસુ કોણ? હું તો જાણતો નથી. પાછી નિરાશ થઈ જાય, ઘરે આવે, દિવસ વીતે, બીજો દિવસ આવે, પાછી રોડ પર જાય, કોઈક ભિખારી હોય કે તકલીફવાળા હોય એમને પકડી લાવે. પ્રેમથી જો એને ઘા થયા હોય તો ઘા સાફ કરે, એને જમાડે, એને જમાડીને બહાર મૂકવા જાય અને પૂછે કે શું તમે ઈસુ છો? મોટા ભાગે એને એવો જ જવાબ મળતો, ના બેટા, હું ઈસુ નથી. ઘણા એમ કહેતા કે ના, હું તો ઈસુને ઓળખતો પણ નથી. નિરાશ થતી, પાછી આવતી, પણ આશા ગુમાવી નહોતી. અને એણે એ કન્ટિન્યુ રાખ્યું. એક દિવસે એક બહુ જ ગંદો વ્યક્તિ, બહુ ચિત્રે હાલ વ્યક્તિ, જેના ઘા પાકી ગયા હતા અને બહુ ખરાબ વાસ આવતી હતી, એને લઈને આવી. એની મા થોડીક ગુસ્સે પણ થઈ, કેમ કે જેવી એ વ્યક્તિ ઘરમાં એન્ટર થઈ, બહુ ખરાબ વાસ આખા ઘરમાં ફેલાઈ ગઈ. પણ આ તો દીકરી ઘરમાં લાવીને ભાઈના ઘા સાફ કરે છે, એને નવડાવે છે, પપ્પાના નવા કપડાં પહેરાવે છે, બેસાડે છે, પ્રેમથી જમાડે છે, અને પછી એનો હાથ પકડીને પાછી એને બહાર મૂકવા જાય છે. અને ત્યાં ઊભા રહીને એ પ્રશ્ન રોજની જેમ એ દીકરીને પૂછે છે કે શું તમે ઈસુ છો? અને એ દિવસે એ દીકરીને એવો જવાબ મળ્યો કે હા. વાલાઓ, એ દીકરી એટલી ખુશ થઈ ગઈ, એને ખબર જ ના રહી કે હું ક્યાં છું. મેં ઈસુને જોયો છે, મેં ઈસુને જોયો છે. એ બૂમ પાડતા પાડતા દોડવા લાગી રોડ ઉપર, અને એક કારની સાથે અથડાઈ મરી ગઈ. પુનરુત્થાનના દિવસે ઈસુને જોઈને એ ઓળખી જશે. બાપ, પ્રભુમાં પ્રિય વાલાઓ, કોનું મરણ ક્યારે છે કશું જ ખબર નથી. જીવનનું પુસ્તક ઉઘાડવામાં આવશે, નામ નહીં હોય ફેંકી દેવામાં આવશે. કદાચ આ છેલ્લી તક હોય ઈસુને જોવાની. ઈસુને જોઈને અહીંથી નીકળો ત્યારે મેં ઈસુને જોયો છે, મેં ઈસુને જોયો છે, એ પુકાર સાથે જાઓ વાલાઓ. કદાચ ને આજે છેલ્લો દહાડો હોય, આ અઠવાડિયું છેલ્લું હોય, આ મહિનો છેલ્લો હોય, આ વર્ષ છેલ્લું હોય, ઈસુને જોયા વગર મૃત્યુ પામનારાની હાલત એ દિવસે કફોડી થશે. કોઈ એમ નહીં કહી શકે કે મારે નથી ઉઠવું, મારે મારો ન્યાય નથી કરાવવો. થશે, 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 કેમ કે પ્રભુનું વચન કહે છે, અને હું માનું છું કે પાપોની ક્ષમા, દેહનું પુનરુત્થાન અને અનંત જીવન એ સર્વ હું માનું છું. પ્રભુ તમને મને આ વચન સમજવાની કૃપા આપે. આમેન. પ્રાર્થનામાં નમીએ. પવિત્ર ઈશ્વર, કૃપાળુ દેવ, આજે તમે અમને પુનરુત્થાન પામેલા ઈસુનું દર્શન આપવા માંગો છો, કેમ કે તમે ચાહો છો કે હલવાનના જીવનના પુસ્તકમાં અમારું નામ નોંધાય, પાપોની ક્ષમા અને અનંત જીવન અમને પ્રાપ્ત થાય, કેમ કે દેહનું પુનરુત્થાન
થશે, થશે અને થશે જ. અને માટે પ્રભુ અમે અમારી જાતોને તમારી આગળ મૂકીએ છીએ. ઈસુનું દર્શન કરવા અમારી સહાય કરો, કે જેથી અમે કહી શકીએ કે મેં ઈસુને જોયો છે, મેં ઈસુને જોયો છે, મેં ઈસુને જોયો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આમેન. આમેન. જીવંત કૃપાળુ ઈશ્વર, તમારો પુષ્કળ આભાર માની છીએ આ સમયને માટે. પ્રભુ, તમારા પ્રભુ મંદિરની અંદર તમે અમને દોરી લાવ્યા. તમારા જીવંત એવા વચનો પ્રભુ આજે અમે શીખી શક્યા છીએ. માટે પ્રભુ, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. જે વ્યક્તિ પ્રભુ તમારા પર વિશ્વાસ કરે છે અને મૃત્યુ પામે છે, ત્યાર પછી ફરીથી પુનરુત્થાન પામે છે. અને વાલા પ્રભુ, તમે અમને લેવાને માટે આવવાના છો એ અનંત આશા આપી છે. તેના માટે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આજના વચનને માટે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ. આ વચન શીખવાને માટે, સમજવાને માટે, અમારા જીવનમાં ઉતારવાને માટે કૃપા આપજો. વિશેષ કરીને આ પ્રભુ મંદિરની ભક્તિ સભાને તમે આશીર્વાદિત કરી છે, તમારો આભાર માનીએ છીએ. વિશેષ કરીને પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, જે કંઈ જૂજ અર્પણ પ્રભુ અમે તમારી પાસે લાવીએ છીએ પ્રભુ, તેને તમે આશીર્વાદિત કરો, તેને 60 ગણા 100 ગણા ફળવંત કરો અને તમારા મહિમાને અર્થે એ નાણાંનો ઉપયોગ થાય એવી અમે ખાસ પ્રાર્થના વિનંતી કરીએ છીએ. સાથે સાથે અમારા જીવનોનું પણ પ્રભુ અમે તમને અર્પણ કરીએ છીએ. અમારા જીવનોને તમારા મહિમાને અર્થે ઉપયોગી પાત્ર બનાવો એવી અમારી વિનંતી અને પ્રાર્થના અમારા ધન્ય ત્રાતા પ્રભુ ઈસુના નામમાં સાંભળીને માન્ય કરો બાપ. આમેન. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય.
દિવસની અમારી રોટલી આવીને આપો. જેમ અમે અમારા ઋણીઓને માફ કરીએ છીએ તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, પણ બુંદાઈથી અમારો છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા જ છે. ત્રિએક ઈશ્વર એટલે ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્માનો આશીર્વાદ આપણા સર્વ પર તેમજ એના રાજકોટ પરિવારના સગળા વહાલાઓ પર ઉતરી આવો. સદા આપણી સાથે રહો. આમેન.